વલસાડ પોલીસ પણ એક્શનમાં આવી છે। હાલ વાપીની અંદર ખૂબ જ મોટું અભિયાન ચાલી રહ્યું છે। સંદિગ્ધ બાંગ્લાદેશીઓ જે છે તેઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે। સાથે સાથે જે છે રાત્રિ દરમિયાન જે વાહન ચેકિંગ છે, એટલે કે શંકાસ્પદ લોકો છે, રાત્રિ દરમિયાન રખડતા લોકો છે, ચોરીના બનાવો જે છે, લુખ્ખા તત્વો જે છે, મારામારીની ઘટનાઓ છે, ક્રાઇમ રેટ જે છે, એ સમગ્ર જે બાબત છે એના ઉપર જે છે જિલ્લા પોલીસ દ્વારા જે છે હાલ સમગ્ર વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાપી રેલવે સ્ટેશન હોય, વાપી શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે જિલ્લાની તમામ પોલીસ જે છે હાલ અહીં કોમ્બિંગ કરી રહી છે, લોકોની પૂછપરછ કરી રહી છે, તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા છે। એક તરફ જે છે રાજ્યની અંદર જે છે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં જે છે જે સંદિગ્ધ ઘૂસપેઠીઓ જે છે તેઓને લઈને જે છે પોલીસે એક્શન મોડમાં આવી છે। જે લોકોને સાથે જે ડોક્યુમેન્ટ મળે છે, ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે, તેઓ અહીંના છે કે નહીં, તેઓ ક્યાંથી આવ્યા છે, શું કરી રહ્યા છે, આ તમામ બાબતે જે છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે છે હાલ વાપીની અંદર આ એક મહાઅભિયાન શરૂ કર્યું છે। ત્યારે હાલ જે છે અહીં જિલ્લાની તમામ પોલીસ જે છે આ કામગીરી કરી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાય તો તેને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવે છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।